હેલો મિત્રો, બધાને ગુડ આફ્ટરનૂન. આજે આપણે વાત કરશી 100 પોઈન્ટ એક્ટિવિટી. જીટીયુમાં જે લોકો અભ્યાસ કરી રહ્યા છે, એમાં પણ એન્જિનિયરિંગમાં જે લોકો ડિગ્રીમાં અભ્યાસ કરી રહ્યા છે, એને પોતાના જે માર્ક્સ છે કોલેજના જીટીયુના રિઝલ્ટ એ પણ કરવાના હોય છે. સાથે સાથે તમારા જીટીયુના 100 પોઈન્ટ છે એ પણ તમારે કરવા પડે છે. જો તમારા 100 પોઈન્ટ નથી થતા જીટીયુના વિદ્યાર્થીને, તો એ લોકોને ડિગ્રી મળશે નહીં. ફરજિયાત છે એટલા માટે સીટીયુનો સર્ક્યુલર છે. અલગ અલગ સેમેસ્ટર અલગ અલગ આવતા હોય છે. સેમેસ્ટર 1માં છે તેના માટે અલગ અલગ ડેટ છે, એ ત્યારે આપણે જોવાનું હોય છે. બધી બ્રાન્ચ માટે છે. તો અત્યારે આપણે જોઈએ જીટીયુનું સર્ક્યુલર છે એ કયા સેમ માટે આવ્યું છે. વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે અને બધા દોસ્તોને શેર પણ કરવાનો છે. તો જીટીયુનું સર્ક્યુલર છે ઇન્ટરનલ એપ્રુવલ ફોર 100 એક્ટિવિટી. 100 પોઈન્ટ એક્ટિવિટી છે મિત્રો, ઇન્ટરનલ ફેકલ્ટી એવી રીતના કરેલું છે. એના મતલબ તમે સર્ક્યુલર છે કે 100 પોઈન્ટ એક્ટિવિટી છે બાય ઇન્ટરનલ ફેકલ્ટી. એમાં જે 100 પોઈન્ટ એક્ટિવિટીમાં જમા થયા હોય એ તમારે એપ્રુવ કરવાના હોય છે. એની પહેલાં તમારે કાંઈ પણ પાર્ટિસિપેન્ટ થયા હોય, કાંઈ પણ ભાગ છે, રમતગમત છે, સંગીતમાં, ટેકનિકલ, સ્પોર્ટમાં, એગ્રીકલ્ચર કે કોઈ પણ તમારી ઇવેન્ટ થતી હોય કોલેજમાં, કોઈ પણ ડાન્સ છે કે કોઈ પણ, બરાબર છે, એમાં તમે પાર્ટ લીધો હોય છે અને કોઈ સર્ટિફિકેટ મળે છે, એ તમારે જીટીયુમાં અપલોડ કરવાનું હોય છે 100 પોઈન્ટ એક્ટિવિટી પોર્ટલ ઉપર, બરાબર છે. અને કઈ રીતે કરવું એના માટે વિડીયો અગાઉથી બનાવેલું છે, બરાબર છે. તો આપણે વાત કરીએ કોઈ રેગ્યુલર સ્ટુડન્ટ ફોર સેમેસ્ટર 1 આર ઇન્ફોર્મ કરવામાં આવે છે ઇન્ટરનલ એપ્રુવલ ઓફ 100 પોઈન્ટ એક્ટિવિટી બાય ઇન્ટરનલ ફેકલ્ટી મેમ્બર એ શેડ્યુલ ફ્રોમ 13 તારીખ છે બીજા મહિનાની લઈ અને બીજા મહિના 23 તારીખ ઓનલી ફોર ઓલ સ્ટુડન્ટ એડમિન ટુ 4 યર મીન્સ કે 4 યર બી પ્રોગ્રામ ઇન ધ રેગ્યુલર સેમેસ્ટર 1ની આટલા ની વાત કરેલી છે. આમાં જે સેમેસ્ટર 1માં અભ્યાસ કરી રહ્યા છે બી એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ, બરાબર છે, ડિપ્લોમાથી ડિગ્રીમાં ગયા છે એની વાત કરી છે. 4 યર, બરાબર છે, એવી રીતના લખેલું છે. અને ગાઈડલાઈન પ્રમાણે ઇન્ટરનલ એપ્રુવલ એચઓડી અને ઇન્ટરનલ ફેકલ્ટી દ્વારા તમારે પ્રોવાઈડેડ કરેલા હોય છે. સરને તમારે રિક્વેસ્ટ કરવાની હોય છે અથવા તમને નથી આવડતું કે તમારે પોઈન્ટ એડ કરવાના છે, પછી તમારે એપ્રુવ કરવા જવાના છે. એ પોઈન્ટ છે એ તમારે કરવાના હોય છે. 100 પોઈન્ટ એક્ટિવિટી છે મિત્રો, એ ફરજિયાત છે. જીટીયુનું ડિગ્રીનું રિઝલ્ટ ગમે એટલું તમારું સારું હોય, 100 પોઈન્ટ એક્ટિવિટી તમારે કમ્પ્લીટ નહીં હોય તો ડિગ્રી મળશે નહીં, બરાબર છે. તો કમ્પલસરી કરવાના છે. અને કઈ રીતે કરવા, કોઈને કઈ રીતે સર્ટિફિકેટ લેવા, કાંઈ પણ ન સમજાય તો મને જીટીયુ વોટ્સએપ ગ્રુપની લિંક નીચે આપી દઈશ. એમાં કાંઈ પણ ડાઉટ કરી હોય 100 પોઈન્ટ એક્ટિવિટી રિલેટેડ, કોઈ પણ વિદ્યાર્થી કદાચ સાયન્સનું હશે અને એન્જિનિયરિંગ ગ્રુપમાં હશે, એને પણ અથવા ડિપ્લોમા ડિગ્રીમાં ગયું હોય, કોઈ પણ બ્રાન્ચ હોય, બરાબર છે, કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. એ મને પર્સનલી મેસેજ કરી શકે છે. પ્લસ ટેલિગ્રામ છે, પ્લસ ઇન્સ્ટાગ્રામની લિંક છે, એમાં તમે મારી સાથે વાતચીત કરી શકો છો અને કાંઈ પણ ન સમજે તમે પર્સનલી પૂછી પણ શકો છો. right? તો લખેલ છે એન્ટ્રી વિલ બી ઓપન ફોર સ્ટુડન્ટ ફીલ મીન્સ કે બીજો મહિનો છે 12 તારીખ આફ્ટર ધેન નો એન્ટ્રી વિલ બી, બરાબર છે, પોર્ટલ વિલ બી લોક થઈ જશે. અત્યારે ડેટ આપેલ છે એ પ્રમાણે તમે તમારા સર્ટિફિકેટ છે પેલા મીન્સ કે સર્ટિફિકેટ તમારા જે તે સર માગે તમારે વેરીફાઈ કરવાના હોય છે. એની પહેલાં તમારે કઈ ઇવેન્ટ હતી મીન્સ કે તમે ટેકનિકલમાં ભાગ લીધો, બરાબર છે, તો સ્પોર્ટમાં લીધો, એની ડેટ છે એ નાખવાની, કઈ જગ્યાએ હતું, લોકેશન છે, એનું ઇવેન્ટનું શું નામ હતું, તમે વિનર થયા હતા કે નહીં, અથવા ગોલ્ડ મેડલ મળ્યું હતું, જે તે ડિટેલ છે એ તમારે નાખવાની હોય છે, બરાબર છે. એના રિલેટેડ બેઝિક છે એ તમારે બધું જોવાનું છે, બરાબર. કાંઈ ના સમજાય તો મને પર્સનલી પૂછવાનું રહેશે. બટ 100 પોઈન્ટ એક્ટિવિટી કમ્પલસરી અને ફરજિયાત કરવાની છે. ના સમજાય તો વિમલભાઈ છે તમને પૂરેપૂરો સપોર્ટ કરશે. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે મિત્રો, એ તમને જીટીના કોઈ પણ ડાઉટ કર્યું હોય, કોલેજમાં કાંઈ પણ ડાઉટ કર્યું હોય, સ્કોલરશિપ છે કે ટાઈમ ટેબલ છે કે બીજી રિઝલ્ટ રિલેટેડ કોઈ પણ, તમારે મને સીધો કોલ કરી દેવાનો. ફ્રી ઓફમાં છે, કોઈ પણ વસ્તુનું ચાર્જ છે નહીં. ઓકે, તો આપણે નેક્સ્ટ લેથી નેક્સ્ટ આવા જ ઇમ્પોર્ટન્ટ જીટીયુના વિડીયો સાથે પાછી મુલાકાત લેશી. ત્યાં લગી તમારે જે ઇન્ટરનલ એપ્રુવલ 100 પોઈન્ટ એક્ટિવિટીનું સર્ક્યુલેટ છે, બરાબર છે, એ તમારે કમ્પ્લીટ કરી નાખવાનું છે. કાંઈ પણ ના સમજાય તો પ્રશ્નને પૂછી પણ શકો છો. અને ક્વેરી માટે જો મિત્રો 100 એક્ટિવિટી, બરાબર છે, પોઈન્ટ @GTU ઇન પોઈન્ટ EDU ઇન, હા, તમારી વેબસાઇટ ઉપર તમારે મેલ પણ કરી શકો છો ડાઉટ કરી માટે. અને કોઈને કંઈ પણ ન સમજાય, ડર લાગે તો મને પણ પૂછી શકે છે, હું સપોર્ટ કરીશ. ઓકે, નેક્સ્ટ મુલાકાત લેશે જીટીયુના આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો જોવા સાથે. સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો. અને મારા માટે કોમેન્ટ કરવાની છે. અને જે લોકોને પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયા છે એ લોકો મને કોમેન્ટ કરી દે અથવા જેટલા પોઈન્ટ થયા છે એ મને જણાવે એટલે મને ખબર પડે, બરાબર મિત્રો. ઓકે, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. તો આ જીટીયુનું સર્ક્યુલર હતું એ તમારે ફોલો કરવાનું છે. ઓકે.